રાજ્યના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાનો લાભ ઝડપથી અને સરળતાથી મળે એ જ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ શબ્દો છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના. તેમની આ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકારે મધ્યમ વર્ગ સહિત તમામ વર્ગોના નાગરિકોને સીધો લાભ મળે તેવી અનેક લોકહિતકારી યોજનાઓ અમલમાં મૂકી છે. તેવી જ રીતે ભારત સરકારે પણ આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ અંગે મહત્વના પગલાં ભર્યા છે. નમસ્કાર, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. આજે આપણે વાત કરીએ આવકના પ્રમાણપત્ર વિશે, જેને સામાન્ય રીતે ઇન્કમ સર્ટિફિકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રમાણપત્ર ગ્રામ પંચાયત કચેરી કે પછી મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવતો એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિ કે તેના પરિવારની કુલ માસિક અથવા તો વાર્ષિક આવક કેટલી છે. આ એક નાનકડો કાગળ છે, પરંતુ તેનું મૂલ્ય ખૂબ મોટું છે, કારણ કે આ દસ્તાવેજ વિના અનેક સરકારી પ્રક્રિયાઓ અટવાઈ જાય છે. આવકનું પ્રમાણપત્ર સરકારી યોજનાઓનો લાભ મેળવવા, સ્કોલરશિપ માટે અરજી કરવા, લોન કે સબસિડી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમજ EWS કેટેગરી સહિત અન્ય આરક્ષણ માટે પણ જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો આ દસ્તાવેજ માત્ર એક કાગળ નથી, પરંતુ તમારી આર્થિક પરિસ્થિતિનો અધિકૃત પુરાવો છે. આ સેવા રાજ્ય સરકારની સામાન્ય સેવા છે, જે દરેક નાગરિક માટે ખુલ્લી છે. કોઈ પણ વર્ગ, જાતિ, વ્યવસાય, શિક્ષણ કે આર્થિક ધારાધોરણ ધરાવતા નાગરિકો આવકના પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે. અર્થાત રાજ્યના દરેક નાગરિકને આ પ્રમાણપત્ર મેળવવાનો અધિકાર છે. આ સેવા નાગરિકોને અનેક સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં સહાય કરે છે, જેમ કે સ્કોલરશિપ, લોન, સબસિડી, આરક્ષણ, સામાજિક કલ્યાણ યોજનાઓ અને અન્ય સરકારી સહાયતા કાર્યક્રમો. આ સેવા રાજ્યના નાગરિકોને સરકાર સાથે સીધો સંપર્ક સાધવામાં મદદરૂપ બને છે અને તેમને આવશ્યક દસ્તાવેજ સરળ રીતે પ્રાપ્ત પણ થાય છે. પ્રમાણપત્રની માન્યતા વિશે વાત કરીએ તો સામાન્ય રીતે આવકનું પ્રમાણપત્ર 3 વર્ષ માટે માન્ય રહે છે. ત્યારબાદ જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી નવું પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. આવશ્યક દસ્તાવેજોની વાત કરી લઈએ તો અરજદારનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, રહેઠાણનો પુરાવો, આવકનો પુરાવો જેમાં સેલરી સ્લીપ, IT રિટર્ન, નોકરીનું પ્રમાણપત્ર સામેલ છે. સાથોસાથ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, આવકનું પ્રમાણપત્ર તમે મામલતદાર કચેરી અથવા તો નજીકના ગ્રામ અથવા જનસેવા કેન્દ્રમાંથી પણ કઢાવી શકો છો. જો તમારી આવક 5 લાખ કરતાં ઓછી હોય તો આ દાખલો ગ્રામ કેન્દ્રમાંથી સરળતાથી મેળવી શકાય છે, જેના માટે તમારે ગ્રામ પંચાયત તલાટી શ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જ્યાં જરૂરી દસ્તાવેજો સાથે આ ફોર્મ ભરી અરજી કરવાની થાય. આ અરજી નિકાલની સમય મર્યાદા કુલ 1 દિવસની છે. 5 લાખ કરતાં વધુ આવક હોય તો અરજદારે ફરજિયાત મામલતદાર કચેરીમાં જ અરજી કરવાની રહેશે. પરિવારની આવક માટે કોઈ મર્યાદા નક્કી કરાઈ નથી. આ સેવા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત છે. વિભાગની વિગતવાર માહિતી અને અન્ય સંબંધિત સેવાઓ માટે તમારે વેબસાઇટની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. તો આ હતી ઇન્કમ સર્ટિફિકેટ અર્થાત આવકના પ્રમાણપત્ર કઢાવવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા અને જરૂરી માહિતી. આવા જ માહિતી સભર વિડીયો સાથે ફરીથી આપણે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.